નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વરાછામાં બેનામી માલ પધરાવતા કાપડ વેપારીઓને ત્યાં સીઆઈડીના દરોડા। અમરોલી વિસ્તારમાં કલરકામ માટે ગયેલા યુવકની હત્યા। સાસુના રૂપિયા 8.68 લાખના દાગીના ચોરી, વહુએ મથુટ ફાઇનાન્સમાંથી લોન લીધી। સુરતના 62 સેન્ટરો પરથી 16,000 વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી। સરકારના નિયમનો અમલ ન કરી ફીમાં વ્યાપક ગેરરીતિ કરનારી 17 શાળાઓની ડીઈઓને ફરિયાદ મળી। અને રાજ્યમાં કોર્પોરેશન લેવલે સૌપ્રથમ વખત બનતો કેબલ સ્ટેટ બ્રિજ સુરતનું નજરાણું બનશે। સમાચારો વિગતે। શહેરમાં હજુ તો થોડા દિવસ પહેલા જ સીઆઈડીની ટીમ દ્વારા જનતા માર્કેટમાં મોબાઈલની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે આજે ફરી વરાછા વિસ્તારમાં આવેલા એફિલ ટાવરમાં રેડીમેડ કાપડની દુકાન પર દરોડા પાડ્યા હતા। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં બ્રાન્ડેડ કંપનીના જીન્સનો ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો હતો। દુકાન અને ગોડાઉનમાંથી સીઆઈડી ક્રાઇમની ટીમે 10 લાખથી વધુનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ વરાછા સ્થિત લંબે હનુમાન રોડ પર આવેલી M2M શોપ નામની દુકાન સહિત બીજી અન્ય કેટલીક રેડીમેડ કાપડની દુકાનોમાં બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ અને અન્ય કપડાઓના નામે તથા ઊંચા ભાવે હલકી ગુણવત્તાવાળા કપડાં ગ્રાહકોને અપાતા હતા। જેની ફરિયાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મળતા આજરોજ બાતમી મુજબ સીઆઈડી દ્વારા આ દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા। જેમાં સીઆઈડી દ્વારા 10 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ દુકાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના દરોડા સુરતમાં પડતા કાપડ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પોલીસ ઇન્સ્પેક્ટર એડિશનલ ડીજી સીઆઈડી ક્રાઇમના શ્રી આશીષ ભાટિયા સાહેબનાઓને લીવાઇસ સ્ટ્રોસ કંપનીના જેકેટ, શર્ટ, પેન્ટ, શૂઝ એ બાબતે ડુપ્લિકેટ ટ્રેડમાર્ક કોપીરાઇટનો ભંગ કરીને વેચાણ થઈ રહ્યું હોવાની અરજી કંપનીના માણસોએ આપેલ, જેની તપાસ અમને સોંપવામાં આવેલ। તપાસના કામે અહીંયા આવીને અમે તપાસ કરેલ, વેરિફિકેશન કરેલ, અમને ડુપ્લિકેટ માલ એક્સપર્ટની હાજરીમાં ચેક કરાવેલ। તો જણાવી આવતા આજે અમે અહીંયા એસઆરપીને સાથે રાખી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ CFC સેલ તરફથી રેડ કરવામાં આવી છે। રેડમાં અમને લીવાઇસ સ્ટ્રોસ, અર્માની, પોલો, ડીઝલ, વ્રેંગલર અને એમ્પિરિયો, અર્માની, ટોમી હિલફિગર, ઝારા, વ્રેંગલર અને બીજી બધી બ્રાન્ડેડ જે કંપનીઓ છે એના અમને ટ્રેડમાર્ક કોપીરાઇટનું વાયોલેશન કરીને વેચાણ કરતા હોવાનું જણાવી આવતા એ બધો મુદ્દામાં અમે ગણતરી કરીને અત્યારે અમે પંચનામું ચાલુ કર્યું છે અને આગળની કાર્યવાહીમાં અમે પંચનામું કરી ફરિયાદ કરી વધુ તપાસ માટે વરાછા પોલીસ સ્ટેશન સુરત શહેરને સોંપી દઈશું। અંદાજિત કેટલાનો માલ હશે? ગણતરી ચાલુ છે, 10 લાખથી પણ ઉપરનો માલ અત્યારે જઈ રહ્યો છે। અમરોલી કોસાડ આવાસમાં કામ પર ગયેલા એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ગંભીર ઈજાઓ સાથે બેભાન મળ્યા બાદ હોસ્પિટલ ખસેડાયો હતો। જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં આવેલા રહેમતનગરમાં 27 વર્ષીય ઇમ્તિયાઝ ગુલામ પઠાણ પરિવાર સાથે રહે છે અને કલરકામ કરી પરિવારનું ગુજરાન કરે છે। દરમિયાન અમરોલી કોસાડ આવાસમાં કલરકામ માટે ગયો હતો, જ્યાં કોઈ અજાણ્યાઓએ માર માર્યો હતો, જે બાદ ઇમ્તિયાઝ બેભાન મળી આવ્યો હતો, જેથી લોકોએ તેને 108ની મદદથી સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો। જ્યારે આ બનાવની જાણ અમરોલી પોલીસને થતાં તે પણ તાત્કાલિક દોડી આવી હતી। જ્યારે ઇમ્તિયાઝના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પીપલોદ ગામ પટેલ ફળિયામાં રહેતા એક પટેલ પરિવારની વહુએ સાસુની ગેરહાજરીનો લાભ ઉઠાવી કબાટમાંથી રૂપિયા 8,68,000ના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી।
ત્યારબાદ આ દાગીના મુથુટ ફાઇનાન્સમાં મૂકી લોન મેળવી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. પીપલોદ ગામ રાધેકૃષ્ણ મંદિરની સામે પટેલ ફળિયામાં 60 વર્ષીય ઉષાબેન અમૃતભાઈ પટેલ અને તેમનો પરિવાર રહે છે. ઉષાબેનના પુત્ર જિગ્નેશના લગ્ન હેતલબેન સાથે થયા હતા. 20/8/2016ના રોજ પુત્ર જિગ્નેશની પત્ની હેતલ પટેલે સાસુ ઉષાબેનની ગેરહાજરીનો લાભ ઉઠાવી કબાટમાં મૂકેલા ₹8,68,000ના 44 તોલા સોનાના દાગીના ચોરી લીધા હતા. ત્યારબાદ પીપલોદ ખાતે આવેલી મુથુટ ફાઇનાન્સ નામની કંપનીમાં આ દાગીના ગીરવે મૂકી ₹8,68,000ની લોન ઉપાડી લીધી હતી. ત્યારબાદ પૈસા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. ત્યારબાદ મુથુટ ફાઇનાન્સમાં સમયસર વ્યાજની રકમ ન ભરતા કંપની તરફથી પરિવારજનોને જાણ કરવામાં આવતા હેતલનો ભાંડો ફૂટી ગયો હતો. ઉષાબેને પોતાની વહુને સબક શીખવવા માટે ઉમરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વહુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કુબેન પીપલોડ ચોરી થઈ ગઈ હતી. ભાભી ચોરી ગયા બધું કબાટમાંથી અને ઉપર અભરાઈ પણ હતું તે પણ બધું કાઢી લઈ ગયેલી અને મહિનાથી આ અમને ચાવી નહીં આપી ને પછી અમે શોધવા કરી પણ અમને ચાવી મળી નહીં. પણ એણે એમ કીધું કે મળશે ચાવી, એમ કે તમે તોડાવો નહીં. તો અમે થોડાક દિવસ એ રાખ્યું ને પછી કીધું અમે કે અમને હવે આપણે તાળું તોડાવવું જ છે. તો એમણે તાળું નહીં તોડવા દીધું ને ચાવી એમણે હંતાડી પાડેલી હતી. 40-45 તોલા સોનું અમારું જતું રહ્યું. અમને પછી અમારા કાકાનો છોકરો હોસ્પિટલ એને એડમિટ થઈ બીમાર પડી ગઈ એટલે મારા કાકાના છોકરાનું લઈ ગયેલી હતી સોનું હાર. તેમણે થોડુંક દબાણ કરી કે મને મારું હાર આપો, હું એમ કે હું તમને એ આપું છું, મારે ગાડીને એ આપું તમારા મમ્મીના ઘરે છે તો લઈ આવવાનું. ભાઈના મેરેજ હતા, ભાઈના મેરેજના માટે ડિઝાઇન બતાવવા માટે લઈ ગયેલી એમ કરીને બહાનું કાઢીને લઈ ગયેલી હતી. ચોરી તો એટલે બધું એ લોકોનું બધાનું આપી દીધેલું હતું પણ અમારું જે મેન અમારું નથી આપ્યું એણે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે આજે રાજ્યના 34 કેન્દ્રોમાંથી ગુજકેટની પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં રાજ્યમાંથી 1,34,490 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરતમાં 62 સેન્ટર પર 817 બ્લોકમાં 16,311 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેના માટે તમામ બિલ્ડિંગમાં મહેસૂલ વિભાગના ક્લાસ 1 અધિકારીને સ્કોડ તરીકે મૂકવામાં આવ્યા હતા, જે પરીક્ષા શરૂ થયાના 3 સેશનમાં પરીક્ષા સ્થળ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. 3 સેશનમાં ચાલનારી આ પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 4 વાગ્યે પૂર્ણ થઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યમાં આવેલી ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે અત્યાર સુધી JEE મેઇનની પરીક્ષા લેવાઈ હતી, પરંતુ રાજ્ય સરકારે JEE મેઇનની પરીક્ષાના બદલે ગુજકેટને અમલમાં મૂકી છે, જેથી આજે યોજાનાર ગુજકેટની પરીક્ષા માટેની વ્યવસ્થા કરી દેવાઈ હતી. તેમજ તમામ બિલ્ડિંગ અને બ્લોક CCTV કેમેરાથી સજ્જ કરી દેવાયા હતા. આજે સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં પ્રથમ સેશનમાં 10 થી 12 દરમિયાન ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની પરીક્ષા લેવાઈ હતી. બાદમાં 1 થી 2ના સમયગાળામાં બાયોલોજી અને બપોરે 3 થી 4માં ગણિતની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓના મુખ પર ખુશી જોવા મળી હતી. રોજ ગુજકેટની પરીક્ષા તારીખ 10મી મેના રોજ લેવાનાર છે. સમગ્ર વર્ષ દરમિયાન ધોરણ 12 સાયન્સની કડી પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ પોતાના ઉત્તમ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે અમારા કેન્દ્રો ઉપરથી 300 અને આવા પરીક્ષાના અનેક કેન્દ્રો ઉપરથી વિદ્યાર્થીઓ પોતાનું ઉત્તમ ભાવિ ઘડવા જઈ રહ્યા છે. જે મહેનત કરી છે અને જે ઉત્તમ ભવિષ્યનું નિર્માણ વિચાર્યું છે તે માટેના મહત્વના કદમ માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના. ડીઓ કચેરીને કુલ 17 જેટલી શાળાઓ સામે ફી વધારા તથા અન્ય નાણાકીય બાબતોની ફરિયાદ મળી છે. આ તમામ કામગીરી હવે ફી રેગ્યુલેશન કમિટીને સોંપી દેવામાં આવશે. આ મામલે મુખ્યમંત્રી કચેરી ખાતે રાજ્યની 4 FRC કમિટીની બેઠક મળી હતી. તેમાં મુખ્યમંત્રીએ આક્રમક કાર્યવાહી કરવા માટે અને જરૂર જણાય તો શાળાની પરમિશન પણ રદ કરવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.
દરમિયાન સુરતમાં કુલ 7 જિલ્લાના ડીઈઓને ગુરુવારના રોજ બોલાવવામાં આવ્યા છે. તેમાં એફઆરસી કમિટી દ્વારા 7 જિલ્લાની શાળાઓ સામે જે ફરિયાદો છે તે મામલે વિગતો મેળવવામાં આવશે. સુરત સહિત રાજ્યભરમાં મંજૂરી વિના ચાલતી શાળાઓના કિસ્સા સમયાંતરે નોંધાય છે. હાલમાં થોડા મહિના પહેલા જ સીબીએસઈ બોર્ડ દ્વારા બોર્ડ માન્ય શાળાઓની તપાસ કરતા કેટલીક શાળાઓ મંજૂરી વિના ચાલતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે આવા જ એક કિસ્સામાં સુરતમાં કતારગામમાં મંજૂરી વિના સ્થળ પર ચાલતી અમાન્ય પ્રાથમિક શાળા મળી આવી હતી. તપાસમાં આ શાળા મંજૂરી વિના અમાન્ય સ્થળે ચાલતી હોય જિલ્લા શિક્ષણાધિકારીએ કડકાઈ અપનાવતા સંચાલકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ 10 દિવસમાં દંડની રકમ ભરપાઈ ન કરવાનો અને શાળા બંધ ન કરે તો ત્યારબાદ દિવસ દીઠ 10,000 પ્રમાણે વધારાના દંડનો આદેશ કર્યો હતો. સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કતારગામ ભગવાનનગર સોસાયટીમાં ચાલતી કૈલાશ વિદ્યાભવન સ્કૂલને દંડ સાથે નોટિસ ફટકારી છે. કૈલાશ સ્કૂલના ટ્રસ્ટ સદભાવના એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખને નોટિસ ફટકારાઈ છે. ગુજરાતમાં કોર્પોરેશન લેવલે સૌપ્રથમ વખત તૈયાર થનાર કેબલ સ્ટ્રેટ બ્રિજ સુરતનું એક નજરાણું બનનાર છે. પાલે પોઈન્ટથી અડાજણ પાલને જોડતો આ કેબલ સ્ટ્રેટ બ્રિજ સુરતના વિકાસ અને ભવ્યતાને દેશ તેમજ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે, જે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. સુરત શહેરમાં આજ સુધીમાં 100 બ્રિજ નિર્માણ પામી ચૂક્યા છે. ત્યારે અડાજણ અને અઠવા લાઇન્સ વિસ્તારને જોડતો કેબલ સ્ટ્રેટ બ્રિજની કામગીરી હવે ગતિ પકડી છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં એક કોર્પોરેશન લેવલે બની રહેલ આ બ્રિજ અનોખો બની જશે. અગાઉ બ્રિજના નિર્માણ દરમિયાન અનેક વિઘ્નો આવ્યા છે, જેને દૂર કરીને સુરત મહાનગરપાલિકાએ કામગીરીને અવ્વલ રીતે પૂર્ણ કરવા માટે કામગીરીને ઝડપી કરી છે. જ્યારે સુરતનો આ કેબલ સ્ટ્રેટ બ્રિજ ભરૂચના કેબલ બ્રિજ કરતાં તદ્દન અલગ તરી આવે છે. આ કેબલ બ્રિજ 4 લેન વાળો છે, 21 મીટરની પહોળાઈ ધરાવે છે, જેમાં 100 ફૂટની ઊંચાઈ ધરાવતો પિલર છે. આ બ્રિજનું મટીરીયલ કોસ્ટ વધારે હોવાથી નિર્માણ ખર્ચ પણ વધ્યું છે. આ બ્રિજના કેબલ લગાવવાની કામગીરી તેના નિષ્ણાંતોની હાજરીમાં કરવાની હોવાથી આ માટે ચીનથી ખાસ ઇજનેરો બોલાવવામાં આવ્યા છે. તેમજ અમેરિકાની કંપની દ્વારા કેબલનું અપ્રુવલ અપાયા બાદ જ આ કામગીરીને આગળ વધારાઈ છે. કોર્પોરેશન લેવલે આ પ્રથમ બ્રિજ બનતો હોવાથી સુરત મહાનગરપાલિકા પણ યુનિક કેબલ બ્રિજ તૈયાર કરવા આગળ વધી રહી છે. નવો નજરાણા સમાન કેબલ સ્ટેજ બ્રિજ પાલે પોઈન્ટ અને અડાજણને જોડતો બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ જે કંઈક ઇજારાને કામ સોંપવામાં આવ્યું હતું અને ત્યાર પછી જે કંઈક વિલંબ નીતિ થઈ કેબલ ટેસ્ટિંગ વગેરેની, અને ઇજારાને સક્ષમ સત્તાધીશ દ્વારા છૂટા કરવામાં આવ્યા અને કોર્ટ મેટર પણ બની. ત્યાર પછી ફરીવાર એમની સાથે પરામર્શ કરીને ટેકનોલીગલના અભિપ્રાય વગેરે સાથે સમાધાનકારી વલણ દાખવીને અન્ય ઇજારાને આ કામગીરી સોંપવામાં આવી હતી. આપ જાણો છો કે જે પાલે પોઈન્ટ ઉપર જે કવ આકારનો જે સ્પાન તૂટી પડવાના કારણે જે દુર્ઘટના બની હતી એ કામગીરી હાલમાં ચાલુ છે. જે પાલે પોઈન્ટથી અઠવા ગેટનો જે સ્પાન હતો એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે દુર્ઘટના બની હતી એ કવ જે છે એ સ્પાનની કામગીરી પણ ચાલુ છે ને 3 મહિનામાં એ પૂર્ણ થઈ જશે. સાથોસાથ જે મુખ્ય કેબલ જે છે કેબલ સ્ટેજ બ્રિજ, આ કેબલ સ્ટેજ બ્રિજની અંદર પણ L&T જેવી કંપની સાથે આ કામગીરી જોડાયેલી હોય ને હાલમાં ચાઇનીઝ જે કંપની દ્વારા એનું મોનિટરિંગ થાય છે. પાલે પોઈન્ટ સાઈડના સેગમેન્ટ લગભગ ઘણા તૈયાર થયા છે અને હાલમાં 27.80 મીટર સુધીનો ટાવર પણ બની ગયો છે, જે 35 મીટર સુધી લઈ જવાનો છે. એ જ રીતે અડાજણ સાઈડ પણ જે અગાઉના ઇજારદાર દ્વારા જે બનાવવામાં આવેલું હતું એનો પણ નિકાલ કરીને ફરીથી જે નવી ડિઝાઇન પ્રમાણેની પ્રક્રિયા ચાલે છે અને એમાં પણ કેટલાક સેગમેન્ટ નંખાઈ ગયા છે અને હાલમાં
18.75 જેટલા ટાવરની કામગીરી પૂર્ણ થઈ છે. એ પણ 35 મીટર સુધીનો એનો લક્ષ્યાંક છે. આમ જોવા જઈએ તો કામે ગતિ પકડી છે અને ડિપાર્ટમેન્ટને પણ અમે સામાન્ય રીતે અલ્ટિમેટમ આપ્યું છે કે ડિસેમ્બર 2017ના અંત સુધીમાં આ સંપૂર્ણ રીતે તૈયાર થવો જોઈએ અને એ દિશામાં એજન્સી કન્સલ્ટ વગેરે કોન્ટ્રાક્ટર વગેરે કામગીરી કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બહેનની સારવાર કરાવવા આવેલા ભાઈ પર રેસિડેન્ટ તબીબે પોલીસની હાજરીમાં હાથ ઉપાડવાની કોશિશ કરતા ભારે હોબાળો થયો હતો. તારી બહેન મરી નથી ગઈ એમ કહી કેસ પેપર ફેંકી દઈ દર્દીના સગા સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે વાત વણસી હતી. મંગળવારની રાત્રે પણ રેડિયોલોજીના રેસિડેન્ટ તબીબના ગેરવર્તન બાદ દર્દીના સગાઓએ રેસિડેન્ટ તબીબને માર્યો હોવાની ઘટના બની હતી. દર્દીના ભાઈ સચિને જણાવ્યું હતું કે આજે સવારે બહેન મનીષા ઘરમાં કામ કરતા પડી ગઈ હતી, જેથી મનીષાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ મનીષાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાઈ હતી, જ્યાં ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન એક રેસિડેન્ટ તબીબે તારી બહેન મરી નથી ગઈ એમ કહી દર્દીના કેસ પેપર હાથમાંથી ઝૂંટવી જમીન પર ફેંકી દીધા હતા. દર્દી સાથે ગેરવર્તન કરનાર તબીબને જોઈ તમામ પરિચારિકાઓ દોડી આવી હતી. તેમ છતાં રેસિડેન્ટ તબીબે ટેલિફોનિક વાતચીત કરતો જ રહ્યો હતો. આખી ઘટના ટ્રોમા સેન્ટરમાં બની હતી. રેસિડેન્ટ તબીબની બૂમાબૂમથી સ્થાનિક પોલીસ કર્મી પણ દોડી આવ્યા હતા. હોસ્પિટલના સ્ટાફને એકત્ર થતા જોઈ રેસિડેન્ટ તબીબ ભાન ભૂલ્યા હતા અને તેમની પર હાથ ઉપાડવાની કોશિશ કરી હતી, જેને લઈ તેઓ આવા માથાભારે રેસિડેન્ટ તબીબ સામે લેખિતમાં ફરિયાદ કરી છે. सचिन गणपत भाई तानलेकर। सचिन क्या मामला, क्या घटना हुई थी और क्या मामला? बना वैसा हुआ सर, मैं सुबह मॉर्निंग में मेरी मौसी की लड़की गिर गई थी घर पे काम करते समय, तो मैं सारवार के लिए ट्रोमा सेंटर में लेके आया था। ट्रोमा सेंटर में तो कोई डॉक्टर था नहीं फिलहाल, तो उनको हमने वार्ड में सुलाया था, वहाँ से उनका रिपोर्ट वगैरह निकाला। बाद में एक डॉक्टर आया, उन्होंने उसको चेक किया, उन्होंने बोला स्टिचेज लेनी पड़ेगी। थोड़ी देर के बाद एक डॉक्टर आया, उन्होंने दवाई ववाई लिख के दी, डॉक्टरों ने नर्स ने उनको इंजेक्शन वगैरह लगाए। उसके बाद एक डॉक्टर ने स्टिचेज लगाए और वो चले गए। उसके बाद एक डॉक्टर आए, उनको एक जने ने बोला वहाँ से वार्ड बॉय ने कि भाई ये रिपोर्ट देख के इनको दवाई देनी है, तो उन्होंने अपने हाथ में ऐसे रिपोर्ट देखे और वो फ़ोन पे लग गए। 10-15 मिनट के बाद मैंने बोला भाई पेशेंट को दर्द हो रहा है, तो उन्होंने क्या बोला डायरेक्टली कि भाई आपका पेशेंट मर नहीं जाने वाला, खड़े रहो, और वो अपने फ़ोन पे लगे हुए थे। थोड़ी देर के बाद वो मेरे पे गैरवर्तणूक से हाथ उठाने लग गए। क्या नाम है डॉक्टर का? अंकित पटेल। દર્દીએ કીધું કે મારા સાથે રેસિડેન્ટ ડૉક્ટરે ગેરવર્તન કર્યું છે, તો એના માટે અમે પૂરી ઇન્ક્વાયરી કરીને એના પગલાં લઈશું. ને ટ્રોમા સેન્ટરમાં જ્યારે અત્યારે પ્રોબ્લેમ થાય છે, એના માટે સરકાર દ્વારા બી ધ્યાન દોરવામાં આવ્યું છે. અને સરકારે આ વર્ષે કરીબ 54 પોસ્ટો સેન્કશન કરી છે. એનામાં કરીબ 12 ડૉક્ટર છે, સર્વેન્ટ છે, નર્सेस છે, જેના લીધે જે છે ને હવે આ સ્ટાફ પૂરો આવી જશે તો આ બધી જે પ્રોબ્લેમ છે બધી દૂર થઈ જશે. એનામાં એક્સરે ટેકનિશિયન છે, ફાર્માસિસ્ટ છે, લેબ ટેકનિશિયન છે. એટલે ત્યાં ટ્રોમા સેન્ટરમાં જ અમે એક નવું OT ICU બી ખોલી દઈશું. એટલે જે આ પ્રોબ્લેમ જે છે વધારે એનો ઉકેલ આવી શકશે. ને હવે આ નહીં થાય એટલી જ અમારી અમે કોશિશ કરી રહ્યા છે. ને હવે આવું રિપીટ નહીં થાય એનું જ અમે ધ્યાન રાખીશું. સુરત શહેર પોલીસે દારૂબંધી એક્ટ અન્વયે 2 કેસ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ₹2,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસને મળેલી બાતમીના આધારે નવાગામ ડિંડોલી ખોડિયારનગર પાસેથી ઇન્ડિકો કારને આંતરે મહારાષ્ટ્ર બનાવટની દારૂની 708 બોટલ, કાર, રોકડા ₹460 અને 2 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પીસીબી પોલીસે આરોપી કાળુનાથ યોગી, હરીશ લાલની ધરપકડ કરી હતી અને વિનોદ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પાંડેસરા વડોદ ગામ ખાતે ધમધમતા દારૂના અડ્ડા પર પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો. પોલીસે ખુલ્લા મેદાનમાંથી ₹25,450ની મતાનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે વડોદ ગામ ગોકુલધામ આવાસની પાછળ ખુલ્લા મેદાનમાં દારૂનું વેચાણ ચાલી રહ્યું છે.
આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો। ત્યારે પાંડેસરા અપેક્ષાનગરમાં રહેતો સત્યવાન નામનો બુટલેગર પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ પોલીસે ખુલ્લા મેદાનમાંથી ₹25,450ની 460 નંગ દારૂની બોટલ કબજે કરી હતી। પોલીસે ગુનો નોંધી બુટલેગર સત્યવાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા પોલીસ વિસ્તારમાં થોડા દિવસે ચોરી કરી ગેંગ સક્રિય થઈ ગઈ છે। પોલીસને ચકમો આપી ચોરી કરતી ગેંગ એક પછી એક ચોરીને અંજામ આપી પોલીસને પડકારતી હોય તેમ ચોરી કરી ફરાર થઈ જાય છે। થોડા દિવસે ચોરી કરતી ગેંગના સભ્યોએ શાંતિવન સોસાયટીના એક બંધ મકાનમાંથી કરેલી કુલ ₹2,40,000ની ચોરી કર્યા બાદ નાસ્તો તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા જકાતનાકા પાસે આવેલી લક્ષ્મીનગર સોસાયટી વિભાગમાં રહેતા પ્રેમજીભાઈ બચુભાઈ કુકડિયાના બંધ ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરના બેડરૂમમાં મૂકેલી તિજોરી કબાટ ખોલી તેમના લોકર તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ ₹2,40,000ની ચોરી કરી નાસી ગયો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। સીસીટીવીમાં દેખાતો તસ્કર મોં પર રૂમાલ બાંધીને હાથમાં થેલી લઈને નાસ્તો નજરે પડી રહ્યો છે। પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સગ્રામપુરા હીરા મસ્જિદ પાસે આવેલી ટપાલ મંડપમાં રાત્રે ભીષણ આગ લાગી હતી। 1.5 કલાકને અંતે કાબૂમાં આવેલી આગમાં મંડપ ડેકોરેશનનો લગભગ ઘણો મોટો જથ્થો બળી ગયો હતો। રાતે 10:30 વાગ્યે આગનો કોલ ફાયરને મળ્યો હતો। શરૂઆતમાં જ 4 ફાયર ફાઇટર અને ટેન્કર સાથે પહોંચેલી ફાયરના પહેલા જથ્થાને આગના વિકરાળ સ્વરૂપનો ખ્યાલ આવી જતા તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરી વધુ કાફલો મંગાવ્યો હતો। રહેણાંક વિસ્તારમાં આવેલા ગોડાઉનની આગ ભીષણ સ્વરૂપ લે તે સંજોગોમાં અહીંના રહીશો માટે પણ તકલીફ પણ સર્જાય તેમ હોય ફાયર વિભાગે શહેરના તમામ ફાયર સ્ટેશનને જાણ કરી વાહનો મોકલવાના હુકમો છોડ્યા હતા અને એક સાથે 20 જેટલા વાહનો સાથે ઘસી આવેલી ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હતી। 1.5 કલાકને અંતે આગ કાબૂમાં આવી હતી। આગને કારણે શહેરના વર્ષો જૂના ટપાલ મંડપમાં લગભગ બધો જ સામાન ખાક થઈ ગયો હતો। कृष्णा मोड़ फायर ऑफिसर। देखा फायर कैसे हुआ है उसका कुछ आइडिया और अंदाज़ा हमें है नहीं, बट जब हम स्पॉट पे पहुंचे थे तो पूरा गोडाउन आग की चपेट में आ चुका था। एट प्रेजेंट 10 यूनिट आग पे काम कर रहा है और ऑलमोस्ट सारी गाड़ियां यहाँ पर कार्रवाई में लगा हुआ है आग बुझाने की। ये डेकोरेशन और शादी में जो मंडप का वो होता है मंडप और उसका गोडाउन है, तकरीबन 1600 स्क्वायर फीट का गोडाउन है और पूरा गोडाउन आग की चपेट में है। फायर को कितनी दिक्कतों का सामना करना है? देखिए रास्ते काफ़ी कंजस्टेड है, उस वजह से आग बुझाने में हमें काफ़ी दिक्कत हुई है। गाड़ियों को अंदर आने में बहुत दिक्कत हुआ है। પાંડેસરા જીઆઈડીસીમાં નોકરી પરથી છૂટી ઘરે પરત થઈ રહેલા 2 યુવકને આંતરી લૂંટના ઈરાદે અજાણ્યા ઈસમોએ ચપ્પુ દ્વારા હુમલો કર્યો હતો। 15 મિનિટના સમયગાળામાં બનેલી 2 લૂંટની ઘટનામાં શિકાર બનેલ એક મુસ્લિમ યુવકને નવી સિવિલ હોસ્પિટલમાં જ્યારે અન્ય નેપાળી યુવકને સ્વિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર પાંડેસરા સ્થિત સત્યસાઈનગર ખાતે રહેતો
ફિરોઝ ખાન પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં મિલમાં નોકરી કરે છે. મંગળવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં ફિરોઝ નોકરી પરથી છૂટી પગપાળા ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પૂનમ ડાઇંગ મિલ પાસે અજાણ્યા 3 ઈસમોએ તેને રોકી તીક્ષ્ણ હથિયાર બતાવી ધાકધમકી આપી પાકીટમાં રાખેલા 70 થી 80 રૂપિયા લૂંટી લીધા હતા. ઈસમોએ ફિરોઝનું પાકીટ લઈ લેતા તેણે પ્રતિકાર કર્યો હતો અને 3 પૈકી એક ઈસમે ફિરોઝને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયા હતા. બાદ ઈજાગ્રસ્ત ફિરોઝને તેનો મિત્ર પ્રફુલ્લ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. એ જ રીતે 15 મિનિટ બાદ આ જ સ્થળેથી થોડા અંતરે નોકરી પરથી છૂટી પગપાળા ઘરે જઈ રહેલા શંકર બુડાને પણ 4 અજાણ્યા શખ્સોએ આંતરી ચપ્પુ વડે છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી અને પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢી લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત શંકર બુડાને 108 દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ મામલે પાંડેસરા પોલીસે શંકર બુડા દ્વારા 4 અજાણ્યા યુવકો વિરુદ્ધ લૂંટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા શહેરના બાળકો અને કલાકારોમાં રહેલા કલા ક્ષેત્રની સુષુપ્ત શક્તિને બહાર લાવી તેઓની સર્જનશીલતાને વેગ આપવા તારીખ 10 થી 31 મે 2017 દરમિયાન એવી રૂમ નર્મદ લાઇબ્રેરી ઘોડદો રોડ સુરત ખાતે શોર્ટ ફિલ્મ મેકિંગ માટેના સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમર કેમ્પનું તારીખ 10/5/2017ના બુધવારના રોજ સવારે એવી રૂમ નર્મદ લાઇબ્રેરી ખાતે મેયર અસ્મિતાબેન શિરોયા, ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, અધ્યક્ષ સ્થાયી સમિતિ રાજેશભાઈ દેસાઈ, નેતા શાસક પક્ષ ગિરજાશંકર મિશ્રા, અધ્યક્ષ સાંસ્કૃતિક સમિતિ રૂપલબેન શાહ, વિવિધ સમિતિના ચેરમેનો તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવેલ. શુભારંભ કાર્યક્રમમાં શોર્ટ ફિલ્મ મેકિંગ શિબિરમાં ભાગ લેનાર સમર કેમ્પના વિવિધ કોર્સના શિબિરાર્થીઓ તથા તેમને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ, કલાપ્રેમી નગરજનો હાજર રહી શિબિરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની વિવિધ યોજનાઓ તથા પ્રોજેક્ટની વિગત દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ દર્શાવી શોર્ટ ફિલ્મ મેકિંગનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સમર કેમ્પના શિબિરાર્થીઓ, વાલીઓ, સિનિયર સિટીઝનો, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ તથા મ્યુનિસિપલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમર કેમ્પના વિવિધ કોર્સમાં શહેરના નાટ્ય જગત અને કલા ક્ષેત્રના તજજ્ઞો પોતાના અનુભવનો લાભ આપી શહેરની ઉભરતી પ્રતિભાઓને ખીલવા માર્ગદર્શન પૂરું પાડશે. સમર કેમ્પમાં પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ભાગ લેવા માટેના પ્રવેશ ફોર્મ સાંસ્કૃતિક વિભાગ, મહેતા નાટ્ય ગ્રુપ, ચોક બજાર સુરત ખાતેથી મેળવી અન્ય તમામ કોર્સના પ્રવેશ ફી, ઉંમરના પુરાવાની સર્ટિફાઈડ કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટા સહિત તારીખ 12/5/2017 સુધી ઉપરોક્ત કચેરીએ પરત કરવાના રહેશે. સુરત મહાનગરપાલિકા સર્વાંગી વિકાસ કરે જ છે, પરંતુ જે આંતરિક અને ભૌતિક સુવિધાઓનું તો કામ કરે જ છે. એ ઉપરાંત એમની એક ફરજ છે કે શહેરની અંદર જે નગરજનો છે અને નગરજનોની એક મનોરંજન માટેના આપણી કલા જે પરંપરાગત આપણો વારસો છે એ ટકી રહે એના માટે પણ સતત નવા કાર્યક્રમો કરતા રહેવા. અને ગત વર્ષથી અમે સમર કેમ્પનું આયોજન કર્યું કે જે બાળકો આ સમર કેમ્પની અંદર 1 મહિના માટે ફ્રી હોય અને 1 મહિના સુધી એની કલાને બહાર જે છુપાયેલી છે એ કલાને બહાર લાવીને સર્જનાત્મક પ્રવૃત્તિ પોતે કંઈક કરે, એ વિચારધારા ઉપર આગળ વધ્યા અને ગત વર્ષે અમને ખૂબ સારો રિસ્પોન્સ પણ મળ્યો. 200ની આજુબાજુના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપની જેમ જ એ વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને લાસ્ટ ટાઈમ હતો ત્યારે એ જ બાળકોએ નાટક જે રજૂ કર્યું ને અમે એ સ્થાન ઉપરથી જોયું હતું. એટલે 21 દિવસની અંદર બાળકને કઈ રીતે પોતાની અંદર રહેલી સુષુપ્ત શક્તિ બહાર લાવી, કઈ રીતે પોતાએ સંગીત છે એમની સાથે એમનું જે અત્યારે એડિટિંગ કરવાનું હોય આ શોર્ટ ફિલ્મની અંદર, સોશિયલ મીડિયામાં કઈ રીતે જવાનું, પોતે કથા પટકથા કઈ રીતે પોતે રજૂ કરી શકે એવું જે એનું માર્ગદર્શન અહીંયા મળવાનું છે. અને અમે લાસ્ટમાં તમને પાછું શોર્ટ ફિલ્મ કઈ રીતે બનાવી એનું આ જ પ્લેટફોર્મ ઉપર તમે રજૂ કરશો ને જોઈને અમને ખૂબ ખુશી થશે. નરેશભાઈને શોર્ટ ફિલ્મ બનાવવા પોતે ખૂબ જ અંદરથી ઇન્ટરેસ્ટ લઈ અને પોતે તૈયાર થઈ
અને વિવિધ બાળકોને જે આ માર્ગદર્શન આપી અને એમને તૈયાર કરી રહ્યા છે. તો આજે નરેશભાઈ જે માર્ગ એમને આવડે છે એટલે એને કેટલા બધા બાળકોને લાભ મળશે. તો આપણે પણ આપણી જીવનની અંદર એવી રીતે આગળ વધીએ અને ઘણી વખત આને આપણા જીવનની અંદર એક પ્લેટફોર્મ બનાવી અને દુનિયા અને દેશની અંદર જઈએ. જેમની અંદર ઈશ્વરે શક્તિ આપેલી છે એ લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી ખૂબ સારી રીતે આગળ વધે એવી શુભકામનાઓ આપું છું. પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાસે એક વૃદ્ધાને ભેટી ગયેલા બે ગઠિયાઓ રૂપિયા 1,50,000ની 4 સોનાની બંગડી સેરવીને નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાછળ હેમટેરેસ એપાર્ટમેન્ટમાં 86 વર્ષીય લક્ષ્મીબેન પ્રતાપભાઈ કોન્ટ્રાક્ટર અને તેનો પરિવાર રહે છે. તારીખ 9મી મેના રોજ સવારના સમયે એપાર્ટમેન્ટની નીચે સરગમ શોપિંગ સેન્ટરની ગલીમાં દૂધની કેબિન પાસે બેઠા હતા. ત્યારે એક અજાણ્યો યુવક પણ ત્યાં બેઠો હતો. તેણે લક્ષ્મીબેનને બોલાવીને જણાવ્યું હતું કે માજી આવો, હું પણ સરગમની પાછળ રહું છું. ત્યારે બીજો એક યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે માજી તમારા હાથની બંગડીઓ સારી છે, મને જોવા માટે આપો. જેથી લક્ષ્મીબેને હાથ લાંબો કરી સોનાની બંગડી બતાવી હતી. પરંતુ અજાણ્યા યુવકે હાથમાંથી કાઢી બંગડી બતાવવાનું કહેતા લક્ષ્મીબેને હાથમાંથી બંગડી કાઢી તેને બતાવવા માટે આપી હતી. એક બંગડી જોયા બાદ અજાણ્યા યુવકે બાકીની 3 બંગડીઓ પણ જોવા માટે માંગી હતી અને લક્ષ્મીબેને 4 બંગડીઓ જોવા આપતા અજાણ્યો યુવક બંગડીઓ લઈને સરગમ શોપિંગ સેન્ટરના મેઇન રોડ પર ભાગી છૂટ્યો હતો. જ્યારે બાકડા પર બેઠેલો યુવક પણ ગાયબ થઈ ગયો હતો. જેથી લક્ષ્મીબેનને ભાન થયું કે બંને અજાણ્યા યુવકોએ વિશ્વાસઘાત કર્યો છે. જેથી ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માહિધરપુરા વિસ્તારમાં આવેલી વાણિયા શેરી ખાતે જૂના મકાનની આજે અચાનક ગેલેરી પડી હતી. છેલ્લા 10 દિવસમાં બનેલા મકાન ધરાશાયીના બનાવ બાદ ગેલેરી પડતા લોકોમાં ભય ફેલાયો હતો. માહિધરપુરા વિસ્તારમાં વાણિયા શેરી ખાતે આજે જૂના મકાનની અચાનક ગેલેરી પડી હતી. આ બનાવ બનતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ પાલિકાને કરાતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને જૂના મકાનને વધુ નુકસાન ન થાય તે રીતે ગેલેરીનો વધારાનો ભાગ તોડાવ્યો હતો. જ્યારે આ બનાવને લઈને લોકોમાં ભય ફેલાયો હતો. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ અમદાવાદ પહોંચ્યા યોગ ગુરુ બાબા રામદેવ. સીએમએ નમન કરી આવકાર્યા. અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ જુગારધામમાંથી 20 યુવકો અને 2 યુવતીઓની ધરપકડ. દમણમાં લીકર માફિયાના અડ્ડા પર દરોડો, 2.5 કરોડના દારૂ અને 3 ઇમ્પોર્ટેડ કાર જપ્ત. અને કાશ્મીરમાં આતંકીઓએ આર્મી ઓફિસરનું અપહરણ કરી ગોળીઓથી વીંધી નાખ્યા. સમાચારો વિગતે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી અમદાવાદમાં થવાની છે, જેની તૈયારીના ભાગરૂપે યોગ ગુરુ બાબા રામદેવ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા બાબા રામદેવે કહ્યું કે યોગ અને ઉદ્યોગથી દેશ અને દુનિયામાં અચ્છે દિન આવશે. એરપોર્ટથી બાબા રામદેવ ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. મળવા પહોંચેલા બાબા રામદેવને જોતા જ સીએમએ નમન કરીને પ્રણામ કર્યા હતા. બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યોગને જીવનમાં પ્રાથમિકતા આપવી જોઈએ. તમામ લોકોએ યોગ માટે સમય ફાળવવો જોઈએ. બધી સમસ્યાઓનું યોગ સમાધાન છે. દેશના કલ્યાણ માટે વિદેશી કંપનીઓના જાકારો આપો. દુનિયાના દેશો યોગ તરફ વળી રહ્યા છે. યોગ બિન રાજકીય મુદ્દો છે. અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા બાબા રામદેવે કહ્યું કે આજથી 25 વર્ષ પહેલા સુરતમાંથી યોગનું આંદોલન શરૂ થયું હતું અને દેશની સુરત બદલાઈ ગઈ હતી. ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. ત્યારે અહીં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે, જેમાં 5 લાખ લોકો ભાગ લેશે અને વિશ્વ વિક્રમ સ્થાપશે. લોકો પૂછે છે કે અચ્છે દિન ક્યારે આવશે. હું કહું છું કે યોગ અને ઉદ્યોગથી એટલે કે આધ્યાત્મ અને આર્થિક પ્રગતિ એક સાથે થશે ત્યારે જ દેશ જ નહીં દુનિયા પ્રગતિ થશે. અમદાવાદ એસજી હાઈવે પર આવેલી હેડક્વાર્ટર્સ ક્લબ ખાતે પોકર ગેમના બહાને જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડી 2 યુવતીઓ અને 20 લોકોની ધરપકડ કરી છે.
ક્લબમાં જુગાર રમાડનાર મેનેજર અને સંચાલક વસીમ રોઝનાનીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા 1 મહિનાથી અહીં ક્લબ શરૂ હતી. ક્લબમાં જમવા અને પોકર માટેના પાના આપવા માટે મણિપુરની 2 યુવતીઓ અને યુવકોને 15 થી 20 હજારના પગાર પર રાખવામાં આવ્યા હતા. ક્લબનો સંચાલક વસીમ મુંબઈનો રહેવાસી છે અને હિન્દી સિરિયલ બિંદાસ દાદાગીરીમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. જોકે પોકર ક્લબ શરૂ કરવા માટે તે ગુજરાત આવી ગયો હતો. આ ક્લબમાં રોજ ધનાઢ્ય પરિવારના નબીરાઓ લાખો રૂપિયાનો જુગાર રમતા હતા. અહીં પહેલા હુક્કાબાર ચાલતું હતું, જે બંધ કરાવતા ખાનગી રાહે પોકર ક્લબ શરૂ કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓની સામે કાયદેસર કાર્યવાહી કરી છે. પોલીસે જુગાર રમવા આવતા લોકોની ડિટેલ માટે સંચાલકોએ બનાવેલી યાદી જોતા સામે આવ્યું હતું કે અહીં હજારો નહીં પણ લાખો રૂપિયાનો જુગાર રમાતો હતો. ક્લબમાં જુગાર રમવા આવતા લોકો માટે ચા, નાસ્તો અને પાણી સહિતની તમામ સુવિધા પૂરી પાડવા માટે 2 યુવતીઓ પણ રાખવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દારૂના એક અડ્ડાનો પર્દાફાશ કર્યો છે, જ્યાંથી આલ્કોહોલને દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દાણચોરીથી ઘુસાડવામાં આવતો હતો. આ કૌભાંડનો સૂત્રધાર રમેશ પટેલ હોવાનું મનાય છે. એ ફરાર છે. ઈડીના અધિકારીઓએ દરોડો પાડીને પટેલના વેરહાઉસમાંથી ₹2.5 કરોડની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. સાથોસાથ એમને કેટલાક દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે, જેના પરથી એમને જાણવા મળ્યું કે પટેલે તાજેતરમાં ₹7 કરોડનો દારૂ ગુજરાતમાં દાણચોરીથી ઘુસાડ્યો હતો. ઈડીના અધિકારીઓ તેમજ પોલીસે હવે આ મામલે ગુજરાતમાં પણ તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ દરોડામાં લાખો રૂપિયાની રોકડ રકમ તથા 3 ઇમ્પોર્ટેડ કાર પણ જપ્ત કરી છે. આ કારની કિંમત ₹2 કરોડ જેટલી થાય છે. પટેલે છેલ્લા 3 વર્ષમાં તેના બેંક એકાઉન્ટમાંથી 223.47 કરોડની રકમ જમા કરાવી હતી. પટેલ ગુજરાતમાં 30થી વધુ કેસોમાં સંડોવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. કાશ્મીરના શોપિયામાં બુધવારે સવારે આર્મી ઓફિસરનું શબ મળી આવ્યું છે. લેફ્ટનન્ટ ઉમર ફયાઝ પેરી મંગળવારે રાત્રે એક લગ્નમાં ગયા હતા, જ્યાંથી આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. આતંકીઓએ અપહરણ બાદ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઉમરને સુરસનમાં પૂરા આર્મી સન્માન સાથે દફન કરવામાં આવ્યા હતા. ડિફેન્સ મિનિસ્ટર જેટલી અને સીએમ મહેબૂબા મુફ્તીએ આર્મી ઓફિસરની હત્યાની કડક શબ્દોમાં નિંદા કરી છે. ડિફેન્સ મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે લેફ્ટનન્ટ ઉમર ફયાઝ એક ખેલાડી પણ હતા. તેમનું બલિદાન વેલીમાં આતંકવાદને ખતમ માટે દેશનું કમિટમેન્ટ દર્શાવે છે. આતંકવાદીઓ દ્વારા તેમનું અપહરણ અને હત્યા કરાવી કાયરતા છે. જમ્મુ કાશ્મીરનો આ યંગ ઓફિસર દેશનો રોલ મોડેલ હતો. શહીદ લેફ્ટનન્ટ ઉમર ફયાઝ કુલગામના સદસુના ગામના રહેવાસી છે. તે જમ્મુ સંભાગમાં અખનૂર સહિત સેનાની રાજપૂતાના રાઇફલ્સમાં ફરજ બજાવતો હતો. થોડા દિવસ પહેલા તે ઘરે આવ્યો હતો. ફયાઝના પિતા ખેડૂત છે અને સફરજનનો કારોબાર કરે છે. ઉમર ફયાઝ મંગળવારે રાત્રે બહિતાગ નજીકમાં બાતાપુરામાં કાકાની દીકરીના લગ્નમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં હથિયારોથી સજ્જ 5 થી 6 આતંકીઓએ તેનું અપહરણ કર્યું હતું. આતંકીઓ ઉમરને એક બાગમાં લઈ ગયા હતા, જ્યાં આતંકીઓએ તેને 5 ગોળી ધરબી દીધી હતી. બાદમાં એક સ્થાનિક વ્યક્તિએ તેનું શબ જોયું, જેની જાણકારી તેને પોલીસને આપી હતી. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. વરાછામાં બેનામી માલ પધરાવતા કાપડ વેપારીઓને ત્યાં સીઆઈડીના દરોડા. અમરોલી વિસ્તારમાં કલરકામ માટે ગયેલા યુવકની હત્યા. સાસુના ₹8.68 લાખના દાગીના ચોરી, વહુએ મુથુટ ફાઇનાન્સમાંથી લોન લીધી. સુરતના 62 સેન્ટરો પરથી 16,000 વિદ્યાર્થીઓએ આજે ગુજકેટની પરીક્ષા આપી. સરકારના નિયમનો અમલ ન કરી ફીમાં વ્યાપક ગેરરીતિ કરનારી 17 શાળાઓની ડીઈઓને ફરિયાદ મળી. અને રાજ્યમાં કોર્પોરેશન લેવલે સૌપ્રથમ વખત બનતો કેબલ સ્ટ્રેટ બ્રિજ સુરતનું નજરાણું બનશે. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.